હલો, જય માતાજી, જય માર્શલ સચિયલ, જય દાદા બેથોરા. હું બિદડાથી ધનુબા સોઢા. આપણે વઘારીએ કેળાનો શાક તીખો. આ ગેસ આપણે ઓપન કરી નાખ્યું છે. હવે એમાંથી ચડાવી નાખી કાણો શાક માટે. આપણે બધું અંદર નાખી દીધું છે. મરચા, મીઠો, હળદર, મસાલા નાખી દીધા છે. તેલ આવી ગયું છે તો આપણે નાખી દઈએ અંદર રાઈ. લસણ ને લીલા મરચા ખાંડીને રાખ્યા છે. રોટલા આપણે બનાવી દીધા છે. રોટલી બનાવી છે. રોટલા બનાવવાના બાકી છે. હવે આપણે નાખી દઈએ લસણ, લીલા મરચા અને આપણે હલાવી લઈએ. લીલા મરચા અને લસણ આવો બ્રાઉન કલર થઈ જાય ત્યારે આપણે કેળા સુધારીને રાખ્યા છે. એટલે આપણે મીઠો નથી બનાવતા, શાક તીખો બનાવીએ છીએ. આપણે શાક બનાવી લીધું છે આવી રીતનું. તમે પાકા કેળાનું શાક ખારો બનાવ્યો છે કે નથી બનાવ્યો કોમેન્ટમાં જરૂર કરજો. મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.